હેલો પાયલોગ. આજના વિડીયોમાં આપણે જોઈશું કે નિત્યસમ 1 a પ્લસ બી હોલ સ્ક્વેર એનો જવાબ પ્રાયોગિક રીતે કેવી રીતે મેળવી શકાય. તો અહીંયા આપણે એક ચોરસ લીધો છે અને એની બાજુના માપને આપણે બે ભાગમાં વિભાજિત કર્યા છે, એ અને બીજો ભાગ છે બી. હવે સમગ્ર ભાગની આપણે વાત કરીએ તો એની કુલ લંબાઈ થશે એ પ્લસ બી, બરાબર. તો એના આધારે જો આપણે ચોરસનું ક્ષેત્રફળ મેળવવું હોય સમગ્ર ભાગનું, તો એનું ક્ષેત્રફળ થશે એ પ્લસ બીનો 2 વખત ગુણાકાર એટલે કે સ્ક્વેર. આપણે લખી શકીએ કે સમગ્ર ચોરસનું કુલ ક્ષેત્રફળ બરાબર, સૂત્ર આપણે જાણીએ છીએ એલ ગુણ્યા એલ, એટલે કે એ પ્લસ બી ગુણ્યા એ પ્લસ બી, એટલે કે એ પ્લસ બી હોલ સ્ક્વેર. હવે આ ચોરસને આપણે બાજુઓના માપના આધારે 4 ભાગમાં વિભાજિત કરીએ. તો 4 ભાગમાંથી પ્રથમ ભાગ કે જેનો આકાર ચોરસ છે, એટલે કે એની લંબાઈ એ હોવાને લીધે એનું ક્ષેત્રફળ એ સ્ક્વેર થશે. તો આપણે લખી શકીએ એ સ્ક્વેર. ભાગ 2 લંબચોરસ છે, એટલે કે એની પહોળાઈ આપણે બી લઈએ, લંબાઈ એ થશે, એટલે કે એનું ક્ષેત્રફળ થશે એ ગુણ્યા બી, એટલે કે એ બી. ભાગ 3 લંબચોરસ છે, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈના આધારે એ ગુણ્યા બી, એટલે કે એ બી. હવે ભાગ 4ની વાત કરીએ તો ચોરસ આકાર છે, એટલે કે એની લંબાઈ બી હોવાને લીધે એનું ક્ષેત્રફળ બી ગુણ્યા બી, એટલે કે બી સ્ક્વેર થશે. એને પણ આપણે લખી શકીએ. હવે એ સ્ક્વેર પ્લસ એ બી પ્લસ એ બી, એટલે કે 2ab પ્લસ બી સ્ક્વેર. આમ આપણી પાસે બે રીતે ચોરસનું ક્ષેત્રફળ મળ્યું, એટલે કે બંને સમાન જ થાય. આમ આપણે લખી શકીએ કે એ પ્લસ બી હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર, જે આપણું નિત્યસમ સાબિત થાય